નવાડ વિસ્તારમાં આજે બપોરે નહીં જેવા કારણસર એક યુવકની હત્યા થઈ હતી. નવાઈની વાત એ છે કે જેની હત્યા થઈ તે યુવક સાવ નિર્દોષ હતો. તે હુમલો કરવા આવેલ યુવકને રોકવા જતા તેના પર જ હુમલો થયો હતો. નવાયાર્ડ ચિસ્તિયાનગરમાં રહેતા અરબાઝ પઠાણ નામના યુવકે પોલીસને કહ્યું છે કે હું મારા મામાની દુકાને એસીનું કામ કરું છું અને પાડોશમાં રહેતા મારા મામાના છોકરા ઉબેશને પણ મારી સાથે લઈ જાઉં છું. તેથી ઉબેશનો ભાઈ નૂર હસન પઠાણ મારી ઈર્ષા કરતો હતો અને તે કોઈ કામ ધંધો નહીં કરતો હોવાથી તેના ભાઈને પણ કામે નહીં લઈ જવા માટે મને કહેતો હતો. આજે બપોરે 11:30 વાગે નૂર હસન પઠાણ મારા ઘર પાસે આવ્યો હતો અને ઝઘડો કરી ચપ્પુ વીકતો હોવાથી અમે તેને સમજાવ્યો હતો. આ વખતે મારા મોટા ભાઈ મોહસને દંડો લેતા નૂર હસન ત્યાંથી ચાલ્યો ગયો હતો. તેથી અમે પણ તેની પાછળ ગયા હતા. અરબાજે ફરિયાદમાં કહ્યું છે કે નજીકમાં ઉનરદીપ કોમ્પ્લેક્સ પાસે મારા પિતાના મામાનો દીકરો ઝાકીર અલી પઠાણ, આમીન પાર્ક ગુરવા અને મારા પિતાની માસીનો દીકરો હજરત અલી અકબર અલી પઠાણ રહેમત પાર્ક કરોડિયા રોડ ઉભા હતા. જેથી નૂર હસને આજ તુમકો સબકો જાન સે માર દૂંગા કઈ ઝઘડો કરતા તેમને પણ નૂર હસને સમજાવ્યો હતો. નૂર હસને ઝાકીર અલીના ગળે ચાકુ ફેરવાનો પ્રયાસ કરતા તે પાછળ ખસી ગયો હતો અને બચી ગયો હતો. આ વખતે હજરત અલી આગળ આવીને રોકવા જતા નૂર હસને તેની છાતીના ડાબી બાજુએ ઘા ઝીક્યો હતો. જેથી સારવાર દરમિયાન હજરત અલીનું મોત નીપજ્યું હતું. ફતેગંજ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.